અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરાના પાસે રહેલી રિવોલ્વરમાંથી ગોળી નીકળે છે અને આરોપીના પગમાં તે ધરબી દે છે. આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો અને હિસ્ટ્રી શીટર આરોપીનું પોલીસે હાફ એન્કાઉન્ટર કર્યું છે. વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતની પોલીસ હવે અસામાજિક તત્વોને તેમની ભાષામાં જ સમજાવી રહી છે અને જે પ્રકારે અસામાજિક તત્વોએ આ રાજ્યના લોકો પર ત્રાસ અને આતંક મચાવ્યો, જાહેરમાં જે પ્રકારે તે હિંસા આચરી રહ્યા છે, ત્યાર પછી હવે ગુજરાતની પોલીસ પણ હરકતમાં આવી છે અને આવા અસામાજિક તત્વો જે ભાષામાં સમજી રહ્યા છે તે ભાષામાં તેમને સમજાવવામાં આવી રહ્યા છે. કેમ કે હવે પોલીસ જ્યારે આવા આરોપીઓ પોલીસના સાથે ઘર્ષણમાં ઉતરે છે, આરોપીઓ પોલીસ પર હુમલો કરે છે, તેવા સમયે તેમને ગોળીએ દેતા હોય છે. અને આવી ભૂતકાળમાં ઘટનાઓ બની ચૂકી છે, જેમાં ગાંધીનગરમાં પણ એક આરોપી છે, આરોપીએ હત્યા કરી હતી અને લૂંટ કરી હતી, તેનું પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં પણ થોડાક સમય પહેલા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પર એક હિસ્ટ્રી શીટરે જે પ્રકારનો હુમલો કર્યો હતો તે સમયે પણ તેને ગોળીએ દેવાયો હતો. આવી ઘટના સુરતમાં પણ બની છે અને આવી ફરી એક વખત ઘટના અમદાવાદમાં બની છે, જેમાં આરોપી મોઇનુદ્દીન, જેના વિરુદ્ધમાં આ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અનેક ગુના દાખલ થયા હતા અને તેણે એક રેપની ઘટનાને અંજામ આપ્યો હતો, જેની તપાસ કરી રહી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ. અને 6 દિવસથી તે પોલીસ કસ્ટડીમાં હતા અને આજે 12 વાગ્યા આસપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અને તેમની ટીમ આરોપી મોઇનુદ્દીન છે તેને ઘટના સ્થળે લઈ જાય છે. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરતા હોય છે. તે સમયે આરોપી કાચથી આ જ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરાની ટીમના હેડ કોન્સ્ટેબલ ભરત રાઠોડ છે તેને ઈજા કરે છે, તેના પર હુમલો કરે છે, પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ ઝપાઝપી કરે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા મામલાની ગંભીરતા સમજી જાય છે. કેમ કે આરોપીનો ત્યાંથી ભાગવાનો પ્લાન હતો, પોલીસ પર તેમણે હુમલો કર્યો હતો અને તે હિસ્ટ્રી શીટર હતો, તેના વિરુદ્ધમાં પાસા પણ થઈ ચૂકી હતી, તડીપાર પણ થઈ ચૂકી હતી અને 16થી વધારે ગંભીર ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયા હતા. અને ઇમરાન ઘાસુરા મામલાની ગંભીરતા સમજી તેમના પાસે રહેલી જે રિવોલ્વર હોય છે તે નીકાળે છે અને આરોપીના પગમાં ગોળી ધરબી દે છે અને ત્યાં ને ત્યાં આરોપી છે તે પોતે ઢસડી જાય છે. આમાં આરોપી છે તેનું પોલીસે હાફ એન્કાઉન્ટર કર્યું છે તેમ કહો તો પણ અતિશયોક્તિ ન કહેવાય. અને આરોપી અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેના વિરુદ્ધમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ આદર્યો છે. અને આ જ ઘટનાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજ્યનું નિવેદન પણ સામે આવ્યું છે. દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં એક મેન્ટલી ચેલેન્જ દીકરી ઉપર બહુ ક્રૂરતા સાથે રેપનો બનાવ બનેલ હતો. જે એ રેપના દરમિયાન જ્યારે બનાવ બન્યો ત્યાર પછી એ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી હતી માનનીય કમિશનર શ્રી દ્વારા. એ જે અનડિટેક્ટેડ બનાવ હતો, અનડિટેક્ટ ગુનોનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો. તદુપરાંત આપણા મોઇનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને 16થી ઉપર એમના ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે, 2 વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે. એ આપણા શકમંદ તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી. તદુપરાંત એમની અટકાયત કરવામાં આવેલી હતી અને આ 6 દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો. એ રિમાન્ડમાં આપણે છેલ્લા 3 દિવસથી એમને સઘન પૂછપરછ કરતા એમને ચોક્કસ જગ્યા જે પોલીસનું બતાવવામાં આવી. આજના બપોરે લગભગ આશરે 12:30ની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું. એ જે મોઇનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે. અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ હિસ્ટ્રી રહેલી છે. તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમના ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી. તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા, ઝપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી. અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. બનાવ જે ફાયરિંગ અને આરોપીએ નાસી જવાનો પ્રયાસ કઈ જગ્યાએ કર્યો અને તેને લઈને કોઈ અલગથી કાર્યવાહી? એ જે આપણા દાણીલીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે તે જગ્યા ગુનો દાખલ થયો હતો. એ જે ચોક્કસ ગ્રાઉન્ડ છે જ્યાં
બોક્સ ક્રિકેટ પણ જુદા જુદા છે અને આગળ રિવરફ્રન્ટથી આગળ જઈએ તો એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળવાળા ગ્રાઉન્ડ જેમાં એમને રાતે 3:30 વાગે રેપ આચર્યું હતું એ ગ્રાઉન્ડ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે અમે આજે બપોરે એમનો લઈ ગયા હતા. આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે 16થી ઉપર ગુના દાખલ છે, 2 વખત પાસા અને તડીપાર પણ થયેલું છે અને એમની ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અને એમની ખૂબ સેલ્ફ હાર્મની પણ ટેન્ડન્સી રહી ચૂકી છે અને અગાઉ પણ એમના ઉપર જે ગંભીર હુમલા હેઠળ ગંભીર કલમોમાં ગુનો નોંધાયેલો છે. સાહેબ જે આરોપી છે કાચથી હુમલો કર્યો, કાચ કેવી રીતે મેળવ્યો, નાસી છૂટવાનો પ્લાનિંગ શું હતું? એ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પાછળ અમુક ખૂબ જ કચરું વગેરે પડતું હોય છે, ત્યાં લોખંડના કાટમાળ, કાચના ટુકડાઓ વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળ અમુક જગ્યાઓ મળી જાય છે. ત્યાં એ જે ગ્રાઉન્ડ ઉપર જે એમને રેપ આચર્યું હતું તે દરમિયાન આપણે એમના રિકન્સ્ટ્રક્શનમાં આખો સમગ્ર બનાવ બનેલો હતો. આપણા ભરતભાઈ રાઠોડ છે એ 30 દિવસની અત્યારે એમના ડૉક્ટરશ્રી દ્વારા સારવારમાં મૂકવામાં આવેલું છે અને એમના જે સ્ટીચીસ આવેલા છે એમની અત્યારે સારવાર ચાલુ છે. કોનું વેપન જૂટવવાનો પ્રયાસ કર્યો? એ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અમારા જે આઈઓ હતા, ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર, એમની ટીમ એમને ત્યાં લઈને ગઈ હતી રિકન્સ્ટ્રક્શનમાં, તે દરમિયાન આખો બનાવ બનેલો હતો. આમ ગુજરાતની પોલીસ હવે આ રાજ્યના રહેલા અસામાજિક તત્વો છે તેઓને સીધે સીધું કહી દેવા માંગે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જો તમે ગુનો કર્યો, આ રાજ્યના લોકો ઉપર ત્રાસ અને આતંક મચાવ્યો કે પછી પોલીસના સાથે ઘર્ષણમાં ઉતર્યા તો તમે પોતે પણ ગોળીએ દેવાશો. આ ગુજરાતની પોલીસનો સ્પષ્ટ અને સીધો મેસેજ આ લુખ્ખા ટપોરીઓ અને ગુંડાઓને છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.